હાલો દોસ્તો, કેમ છો? તો આવી ગયા છીએ ફરીવાર. આજે થઈ ગયું છે ત્રીજું નોરતું. ચાલી રહી છે નવરાત્રિ અને આવી ગયું છે ત્રીજું નોરતું. આ ત્રીજા નોરતાની રાત, રંગભરી રાત. મિત્રો, નવરાત્રિનો પર્વ સરસ રીતે ચાલી રહ્યો છે. નવરાત્રિનો તહેવાર લાંબોમાં લાંબો, મોટામાં મોટો તહેવાર હોય તો એ છે નવરાત્રિ. તો નવરાત્રિના તહેવારમાં આનંદ જ અલગ હોય, બધાને ખુશી હોય અને સરસ રીતે તહેવાર ઉજવતા હોય. જેવી રીતે લોકોને જે કાંઈ ખબર હોય એવી રીતે ઉજવતા હોય. તો મિત્રો, તમે બધા પણ નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યા છો અને નવરાત્રિનો આનંદ માણી રહ્યા છો. અને થઈ રહી છે આજે ઉપરકોટ વિસ્તાર, ખીચા ગામ, ત્યાં ઉપરકોટ વિસ્તારમાં આજે આરતી થઈ રહી છે ત્રીજા નોરતાની. અને ત્રીજું નોરતું આવી ગયું છે આજે, ત્રીજા નોરતાની રાત. તો વિડીયોમાં બના રહીજો, ખૂબ જ સરસ મજા આવવાની છે. અને જો આગળ વિડીયો. તો જોઈ શકો છો મિત્રો, આ શું થઈ રહ્યું છે. જુઓ તમે, આ મમરા વઘારેલા છે ને આ બધી તૈયારી થઈ રહી છે. આરતી થઈ ગઈ એટલે યુવા ગ્રુપ અમે બધું આવતા રહ્યા છીએ, કેમ કે આજે છે ભેળનો પ્રોગ્રામ. આરતી થઈ ગઈ એટલે અમે બધા અમારા કામમાં લાગી ગયા છીએ. જોઈ શકો છો, બધાએ પોતપોતાનું કામ ઉપાડી લીધું છે. અને આરતી થઈ જાય એટલે બહેનોને રાસ લેવાનો હોય એટલે બહેનો ત્યાં રાસ લેતા હોય ને અમે નાસ્તો બનાવતા હોય. તો આજે ત્રીજું નોરતું છે અને ભેળનો પ્રોગ્રામ ગોઠવી દીધો છે. સરસ રીતે ભેળ બનાવવાની છે, ટેસ્ટી એકદમ મસ્ત. તો વિડીયોમાં બનાવ્યો અને જુઓ, આજે ભેળનો પ્રોગ્રામ છે. સરસ રીતે ભેળનું આયોજન થઈ ગયું છે અને ભેળ બનાવવા મળ્યા છે. જો આ બધું મિક્સ થઈ રહ્યું છે, જોઈ શકો છો. એકદમ પાવરફુલ ટેસ્ટી ભેળ બનાવવાની છે. સરસ રીતે ભેળ બનાવી અને નાસ્તો કરીને પછી પાછા ગરબા લેવાના છે. એટલે વિડીયોમાં બનાવી રહીજો. પછી આ બધા મિત્રો જે ભેળ બનાવે ને એ બધા ગરબા લેવા જવાના છે. એટલે વિડીયોમાં બનાવી રહ્યો અને આગળ જોવો.
દોસ્તો મિત્રો, જેમ તમે જોયું એમ કે આરતી કરી, ભેળ બનાવી, ભેળ ખાધી, પ્રોગ્રામ કર્યો અને હવે આવી ગયા છે બધા જ મિત્રો ગરબે રમવા. તો સરસ રીતે જોઈ શકો છો તમે, આ ગરબા લઈ રહ્યા છે લોકો, સરસ રીતે ગરબા ખેલી રહ્યા છે મિત્રો. જો આ નવરાત્રિ હોય અને તમે પણ જો આવી રીતે સરસ રીતે મોજથી એકદમ ખુલીને અને એકદમ દિલથી ગરબા લેતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને કોમેન્ટ કરવામાં કાંઈ કચાશ રાખતા નહીં, કોમેન્ટ કરજો અને જણાવજો કે ભાઈ અમે પણ આવી રીતે ગરબા લઈએ છીએ અને આનંદ કરીએ છીએ. આ તો એક નાનકડું આયોજન હોય અમારી શેરીનું. ઓમ તો નાનું તો નથી, કહેવા માટે જ નાનું છે, બાકી તો ઘણું મોટું થઈ જાય છે. પ્રોગ્રામ હોય એટલે લોકો ઘણા આવે, બૈરાઓ ઘણા આવે અને બધાને નાસ્તો કરાવીએ છીએ દિલથી. અને નવે નવ નોરતા અલગ અલગ તમે જોવો છો. આ ત્રીજું નોરતું છે. 2 નોરતા આપણે ફક્ત આઈસ્ક્રીમ જ આપ્યું હતું અને આજે ભેળ હતી ત્રીજા નોરતે. પછી કાલે ચોથું નોરતું થાય તો શું પ્રોગ્રામ થાય એ પાછું આયોજન થશે આ ગરબા પતશે પછી. એટલે મિત્રો સરસ રીતે રોજ રોજ પ્રોગ્રામ હોય અને આ શેરીના ગરબા હોય અને જો બધા મિત્રો આનંદથી ગરબા લઈ રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે. તમે પણ નિહાળો અને ગરબાની મોજ માણો મિત્રો.